સ્ટુડિયોની અંદર શું કહેવાય બધા ભેગા થયા છીએ, ખાસ કરીને ભમરડોના આપણે બધી સ્ટારકાસ્ટની જોડે, અને 22 સિનેમાઘરોની અંદર હવે આપણે જોઈ શકશું. સ્પેશિયલી બધા લોકોને શું કહેવાય હું વેલકમ કરું છું. રાડા, પ્રમોદ જોશી, હાર્દિક ભટ્ટ જે ડાયરેક્ટર છે આપણા, અને જેમનું નામ ના કરે અને બહુ સારા લેવલ પર વસ્તુ આગળ એટલા માટે ખરેખર દિલથી શુભકામનાઓ. યસ પ્લીઝ નાવ. સ્ટુડિયોની અંદર અમને લોકોને ઇન્વાઇટ કર્યા, અમે લોકો જેમને બોલાવ્યા, અને ઓલવેઝ કહું છું કે જુનાગઢ પ્રેમ આપવા માટે બનેલું છે, જુનાગઢ આવકારવા માટે બનેલું છે. આ સંતોની ભૂમિ, અને આ ભૂમિની અંદર કંઈ પ્રતાપ જ અલગ છે કે જેટલા પણ લોકો આવે જુનાગઢની અંદર એના થઈને જાય છે. એટલે આજે એમાં લિસ્ટ આવ્યું કે ભાઈ 15 તારીખે આપણે જુનાગઢ જવાનું છે. જે પોઝિટિવ અંદરથી ફિલિંગ આવતી હતી ને જુનાગઢ નામ સાંભળીને, જો તેનું વાત કરું તો પણ મારા રોવાડા ઊભા થઈ જાય છે, ગુદગુમ થાય છે. પણ એનું કારણ એ છે કે આ જુનાગઢ ધરતી જેવી છે. તો થેન્ક યુ સો મચ કે આવા ગરમીની અંદર પણ તમે લોકો સમય કાઢીને ખાસ સ્પેશિયલ પધાર્યા માટે અમારી ભમરડાની આખી ટીમ તમારા બધાની દિલથી સ્વાગત કરે છે, અભિનંદન કરે છે કે તમે બધા જ આવ્યા છો. અને વાત કરવાની છે ભમરડો. ગુજરાતી ફિલ્મને હંમેશા કઈ ને કઈ રીતે જુનાગઢ ઇન્વોલ્વ રહ્યું છે. કારણ તમે જુઓ છો કે ઘણી બધી ફિલ્મો જુનાગઢમાં પણ શૂટ થાય છે, જુનાગઢની અંદર પ્રમોશનમાં પણ લોકો આવે છે. તો બસ આ ભમરડામાં અમે તમારો એ જ પ્રેમ, તમારા એ જ આશીર્વાદ લેવા આવ્યા છીએ. સરસ મજાની એક ફિલ્મ છે ભમરડો અમારી. ભમરડો ફિલ્મ એટલે કદાચ અહીંયા છે આ સર છે, તમે છો સર, કે અંકલ છે, એ લોકોનું હું કહીશ કે તમે જો એકવાર ફિલ્મ જોશો ને એટલે તમને તમારું બાળપણ યાદ આવી જશે. એ ગેરંટી છે, 100% બાળપણ તમારું યાદ આવી જશે. અને તમે કદાચ તમારા છોકરાઓને લઈને જશો ને એ ફિલ્મ જોતા હશો એટલે તમે કહી શકશો એને કે બેટા હું આવી રીતે જીવું છું, મારું બાળપણ આ છે. કેમ કે તમે પાછા બાળપણમાં જઈ શકવાના નથી, પણ આ ફિલ્મ જોશો એટલે ચોક્કસથી હું ગેરંટી તમને કહું છું કે તમે તમારા બાળપણમાં પહોંચી જશો. એ જે ગામડાનું કલ્ચર છે, ગામડાની જે માટીની સુગંધ છે એ તમને ફિલ્મની અંદર જોવા મળશે. તો ડેફિનેટલી તમે બધાએ ટ્રેલર કદાચ જોયું છે ખાસ બધાએ જોયું છે. તો બસ એવી ને એવી રીતે જે ટ્રેલરને પ્રેમ મળી રહ્યો છે, અમે લોકો આખા ગુજરાતમાં ટૂર કરી રહ્યા છે, બધી જગ્યાએથી સારો પ્રેમ મળ્યો. બસ એવી જ આશા રાખીએ છીએ કે જુનાગઢ પણ અમને એટલો બધો પ્રેમ આપે. અને ખાસ આ બંને છોકરાની વાત કરું ખૂબ સાથ આપી રહ્યા છે. તો બસ બંનેની પહેલી ફિલ્મ છે. સોંગ હમણાં તમે સાંભળ્યું, એક શબ્દ તમે ખાલી સોંગના સાંભળશો ને એટલે તમને તમે દિલથી મોટિવેટ થઈ જશો કે યાર શું વાત છે. સોંગ સરસ મજાનું, એમની અંદર આ લોકોએ પરફોર્મ પણ કર્યું છે. સર વેલકમ. બસ સર મસ્ત એકદમ. ભાઈ સરની પર્સનાલિટી માટે એકવાર જોરદાર તાળી. થેન્ક યુ સર, થેન્ક યુ. તો બસ આવો સર, વેલકમ. કેમ છો? બસ તો જે જગ્યા ઉપર આવ્યા છે એ તમે ઘણા બધા લોકોને નાસ્તા કરો છો, શીખવાડો છો, રાઈટ? તો આજે તમારી ટીમ સાથે અમારા બંને, અમારા વિરાટ કોહલી છે અને રોહિત શર્મા છે, બંને ઓલરાઉન્ડર છે. તો એમની સાથે આપણે સરસ મજાનો તમારો ડાન્સ છે, બધા નાચવાનું છે સાથે. રેડી સર? પાક્કું ને? યસ. ચલો આપણે એક મસ્ત ડાન્સ બંને પાસે કરાવડાવી અને તમે સાથે તમને દિલથી આશા છે કે તમે 100% ફેરવડાવશો, ગેરંટી. આ શબ્દ થઈ જશે એટલે વિશેષ થઈ જશે. અરે આખા જુનાગઢને શું મારે બધાને ફરી પણ આપું છું. મારી પાસે 1175 પ્રોપર્ટી જુનાગઢ બે રેસ્ટેટ છે મારી સાથે. અમે ભગવાનને પ્રાર્થના કરી કે 1175 માં 11,075 થાય. મહાદેવ સર આવો જોઈએ આપણે.
અને ખાસ તમને બધાને વિનંતી છે કે સર તમે આવ્યા પહેલા મારે વાત થઈ, તમે પછી આવ્યા, પણ બાકી સર ચોક્કસ આ ફિલ્મ જ્યારે તમે જોશો ને તો તમને તમારું બાળપણ યાદ આવી જશે એની ગેરંટી છે 110% સર. તમારા સ્કૂલના દિવસો યાદ આવશે કે તમે જે ઘરેથી થેલી લઈને ભણવા જતા એ દિવસો તમને યાદ કરાવવાની પૂરી કોશિશ કરી છે. અને આની ઉપરથી એક વાત લાગે છે કે બહેનો પણ અત્યારે ખભાથી ખભો મિલાવીને ચાલે છે, કે પાછા પડતા નથી. તમારી આ બહેન માટે પણ જોરદાર તાળી થવી જોઈએ પ્લીઝ. તો શું કહીશું, સ્પેશિયલી ગુજરાતી ફિલ્મ જોવો છો તમે? બિલકુલ. તો ચોક્કસથી અમારી ભમરડો આવે છે 22 તારીખે. ચોક્કસ બધા આખું તમે બંને શીખવાડો છો ડાન્સ? અરે વાહ, શું નામ બેન તમારું? પ્રાજક્તા. તો વજનવાળું નામ છે ને તમારું, પ્રાજક્તા. તો પ્રાજક્તા બેન કેટલા ટાઈમથી તમે ડાન્સ શીખવાડો છો? સરસ. તો આજે ભમરડાની ટીમ તમારી વચ્ચે આવી છે તો કેવું લાગી રહ્યું છે? શું કહેશું ભમરડાની ટીમને શુભેચ્છા આપવા માટે? બધા અહીંયા આવ્યા એની મને બહુ ખુશી થાય છે અને તમારા બધાને બેસ્ટ ઓફ લક મારી ફિલ્મ માટે ખૂબ સારું થાય અને થેન્ક યુ સો મચ તમે આવ્યા તમારા બેસ્ટ ફિલ્મને તમારા લાસ્ટની મુલાકાતને. થેન્ક યુ પ્રતિજ્ઞાબેન, થેન્ક યુ. બસ આવી નવી રીતે તમે પણ પ્રેમ આપતા રહો સરસ મજાના અમારી ગુજરાતી ફિલ્મ ભમરડોને. તો થેન્ક યુ સો મચ સર. સર તમારું નામ શું કીધું? રણજીત બાકડિયા. રણજીતભાઈ, વાહ. તો સર તમે આવો, એક સરસ મજાની બાઇટ્સ ગુજરાતી ફિલ્મ વિશે, અમારા ભમરડા વિશે તમારી ટ્રેલર તો જોયું છે. ભમરડો પિક્ચર 22 મે ને 22 મે જે રિલીઝ થાય છે એ પહેલા હું સરસ મજાનો જુનાગઢની અંદર સરસ મજાનો નહીં પણ રાજકોટ સુધી, કોળીનાર સુધી, પોરબંદર સુધી મારા જે રાજગુરુ રિયલ એસ્ટેટના જે કસ્ટમર છે ત્યાં સુધી તો પહોંચાડી જાય દિલથી. તો મેં ચાલો કે યાર છે જે મારો પર્સનલ જે દરેક રેસ્ટની અંદર હું જે વિઝિટ કરાવતો હોય ને એ મારી સ્ટાઇલ છે. એવી સ્ટાઇલથી હું પ્રચાર કરીશ મસ્તીનો ભમરડાનો, દિલથી કરીશ. બસ તમારી જે સ્ટાઇલ હતી સર એવી જ રીતે ભમરડાને ચોક્કો મરાવવાનો છે, આજુબાજુના વિસ્તાર છક્કો મરાવવાનો છે. યસ બિલકુલ, સિક્સર મરાવવાની છે. થેન્ક યુ સો મચ સર. કેટલા ફોલોઅર્સ ધરાવે છે? હે, એટલા ફેમસ છે કે કેટલા ફોલોઅર્સ ધરાવે છે? ક્યાં વાત હે સર, વાહ ભાઈ વાહ ભાઈ. તમારી દયા કૃપા. અરે તમે તો ભગવાનની ગોદમાં બેઠેલા છો, અલૌકિક જગ્યા છે, આપણે બધા જાણીએ જુનાગઢ અને એની અંદર છે, એટલે તમારી ઉપર બીજા કોઈની કૃપાની જરૂર જ નથી. તમે ખૂબ જુનાગઢમાં જન્મ છો, જુનાગઢમાં રહો છો ને એ જ મહાદેવની મહેરબાની છે, એટલે સરસ મજાના જુનાગઢમાં રહો છો. આવો આપણે બંનેને વિનંતી કરીશું, આપણે ફોટો સેશન કરીએ સર બધા સાથે, જેથી યાદગીરી રહે અને આપણો એક પરિવાર મોટો થાય. યસ, ત્યાં ફોટો સેશન કરીશું. થેન્ક યુ. અને આપણે કંઈક પ્રીમિયર સુરતની અંદર સિનેપ્લેક્સની અંદર સેટ કરીએ એ રીતે. એટલે ઇફ પોસિબલ આપણે તમે તમારા શેડ્યુલની અંદર તમે જોઈ લો કે જો ફિગર આઉટ થઈને આપણે કંઈક જો કરી શકીએ તો મ્યુચ્યુઅલ કંઈક સમથિંગ આપણે ગોઠવીએ તો એક મોટા પાયે એક